આમ સબ તો પતી ગયો. હવે ઝડપથી વેવાઈને ત્યાં જવાનું છે. જતો આવું. ચલો વેવાઈને ત્યાં જવાનું છે. જતો આવું. જય શ્રી કૃષ્ણ વેવાય. અરે જય શ્રી કૃષ્ણ. આવો 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 વેવાઈ. બસ બસ બસ. અરે હું તમારે ત્યાં તો આવતો હતો અત્યારે. આવો આવો, બેસો બેસો બેસો. બિરાજો બિરાજો. શું ચાલે છે? બસ શાંતિ છે, તમારી મહેરબાની. અરે હું તમારે ત્યાં તો આવતો હતો. અરે હેતલ બેટા, પાણી લાવજે જરા. રાજેશભાઈ, પાણી નથી પીવું. અને આ તો હું અહીંથી નીકળ્યો હતો તો મેં કીધું ચાલો વેવાઈનું ઘર નજીક છે અને તમારું થોડું કામકાજ હતું, મેં કીધું રૂબરૂ મળતો જ જાવ, એટલે હું અહીંયા આવી ગયો. હા, હું ત્યાં આવું કે તમે અહીંયા આવો, શું ફરક પડે? ને અમે હવે સગાઈને આટલા દી થયા છે તો લગ્નની તૈયારી તો કરવાની ને. ગોર મહારાજને મળીને થોડું મુહૂર્ત બિરત કાઢીએ આપણે. હા, મેં હમણાં જોયું તમે કઈ હિસાબ કિતાબ કરતા હતા એટલે મને પણ થોડુંક મગજમાં આવી તો ગયું કે આ લગ્નની તૈયારી માટે આ રાજેશભાઈ ટોટલ મારતા હશે, કેટલો ખર્ચ કરવો કેટલો નહીં. હા ભાઈ, હવે લગ્ન છે, મોટી દીકરીના તો બધું ધ્યાનમાં તો રાખવું પડે ને બે ભાઈ. ઠીક છે, આ તો શું છે, દીકરા દીકરીના લગ્ન કરીએ. હા, પણ મેં એવો વિચાર કર્યો કે રાજેશભાઈ હું રૂબરૂ મળી અને આ લગ્ન વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરવાની હોય ને, તો એ ચર્ચા કરવાની હતી ને એટલા માટે ખાસ તમારી પાસે આવ્યો છું. અરે તો બોલો ને, એમાં મૂંઝાવ છો સાના? કહી દેવાનું હોય, બોલો. રાજેશભાઈ, મારે તમને કહેવું તો ન જોઈએ પણ હવે શું છે કે આ અત્યારે સમાજમાં જે કંઈક થોડું ઘણું ચાલતું હોય આપણે એ રીતે ચાલવું પડે, એટલે મેં અને ઘરેથી બધા અમે વિચાર કર્યો કે જો લગ્ન પેટે તમે જાજુ નહીં, પણ હું તમને એવું નથી કહેતો કે તમે આટલું જ આપજો, પણ 5 લાખની સગવડ તમારે કરી આપવી પડશે. 5 લાખ રૂપિયા વેવાય? શું વાત કરો છો તમે? જો તમે મને સારી રીતે જાણો છો, મારી કેપેસિટી વિશે પણ. અને જો મારી દીકરીને કરિયાવર પેટે હું મારાથી બને એટલું બધું જ આપીશ, એની ફિકર નહીં કરતા. પણ આ 5 લાખ જે તમે કેશ કહો છો. રાજેશભાઈ, તમે કેવી વાત કરો છો? મને ખબર છે તમે દીકરીના બાપ છો એટલે કરિયાવર તો તમારી યોગ્યતા પ્રમાણે તમે આપશો જ, પણ આ તો શું છે કે આ થોડું આપણા જૂના જમાનાથી થોડું ઘણું ચાલતું આવતું હોય ને, એટલે જાજુ નહીં. મેં તમારી પરિસ્થિતિને જોઈને જ વિચાર કર્યો છે કે આપણે 10, 15 કે 20 લાખ નથી કહેવા, ફક્ત 5 લાખ રૂપિયા તમે આપો ને તો શું છે કે આપણો વ્યવહાર સચવાઈ જાય અને પછી આપણે દીકરા દીકરીનું કામ કરી નાખીએ. ભાઈ 5 લાખ રૂપિયા વધુ પડતા છે, મારી કેપેસિટી બહારની વસ્તુ છે. તમે જરા વિચાર તો કરો. તમે સગાઈ પહેલા આવી કોઈ વાત જ નહોતી કરી, સગાઈ થઈ ગયા પછી આવી રીતે વાત કરો છો, થોડું યોગ્ય ના કહેવાય ને. તમારી વાત તો ખરી છે કે સગાઈ પહેલા આપણે વાત નથી થઈ, પણ મને તો એમ જ હોય ને કે આ રાજેશભાઈ આટલું તો સમજ છે જ ને, એટલે મેં ત્યારે નતું કીધું. પણ તેથી ફરક શું પડે છે ભાઈ, સગાઈ પહેલા કહું કે સગાઈ પછી કહું, જે કહેવાનું હતું એ તો કહેવાનું જ હતું. તો વ્યવહારે જે થાય એ તો હું આપવાનો જ છું, પણ આ 5 લાખ રૂપિયા મને યોગ્ય નથી લાગતું. તમે અચાનક આ રીતે માંગણી મૂકો. રાજેશભાઈ, હવે મારે છે ને તમને વધારે તો કઈ ન કહી શકાય, પણ હું તમને જે કહું છું ને તમે ધ્યાનથી સાંભળજો. જો તમારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે તમારે કરવા હોય તો, અને હું તો માનું છું કે એ બંને એકબીજાને પસંદ કરે છે, અને હું એવું નથી માનતો કે નથી ઈચ્છતો કે તમારી દીકરી મારા ઘરે લક્ષ્મીબેન ના આવે. હું ઈચ્છું છું કે તમારી દીકરી સંસ્કારી છે, સારી છે અને ગુણવાન છે, તો આ લગ્ન કરવામાં બાધારૂપ નથી થતો. હું તો ફક્ત આ દહેજની માંગણી કરું છું, એ તમે આપો એટલે બધું ક્લિયર. અને તમે દીકરીના બાપ છો એટલે તમે આ રીતે પાણીમાં બેસી જાઓ ને એ યોગ્ય ના કહેવાય ભાઈ. પાણીમાં બેસવાની વાત જ નથી. તમે જો આગળથી કીધું હોત તો મેં કોઈ વ્યવસ્થા પણ કરી હોત. હવે સગાઈ થયા ને આટલા દી થયા, આટલી બધી વ્યવસ્થા મારે કઈ રીતે કરવાની? જો રાજેશભાઈ, હું તમારી પરિસ્થિતિને સમજી શકું છું, એટલે હું નથી કહેતો કે તમે આમ અર્જન્ટ તૈયારી કરો. તારે હું તમને છે ને સમય આપું છું. ચાલો 15 દિવસ, 20 દિવસ, મહિનો દિવસ તમારી સગવડ થાય એટલે મને જણાવજો, એટલે આપણે મારા જ પાસે મુહૂર્ત કઢાવી અને છોકરા છોકરીને પરણાવી દઈશું. પ્રમોદભાઈ, તમે 15-20 દિવસ શું, 6 મહિના, વર્ષ સુધી મારા કેપેસિટીની બહારની વસ્તુ છે. આટલી બધી રકમ અને લગ્નનો ખર્ચો હું મેનેજ નહીં કરી શકું. તમે સમજો મારી વાત. રાજેશભાઈ, હવે મારે છે ને ના છૂટકે એક વાત કરવી પડશે. જો તમારાથી આ માંગણી મારી સંતોષાય નહીં, પૈસાનું એડજસ્ટમેન્ટ ન થાય, તો
તમે આ મારા દીકરા સાથે પરણાવવાનું તમારી દીકરીનું સપનું છે એ ભૂલી જજો. અરે કેવી વાત કરો છો બેવાઈ, એ લોકો એકબીજાને પ્રેમ કરે છે. બધી વાત સાચી, પણ મારા ઘરનો નિર્ણય હું જે લઉં છું ને એ પ્રમાણે થાય છે. એટલે હું તમને વધારે નથી કહેતો. તમારાથી સગવડ થાય તો મને કહેવડાવજો, નહીતર આ શક પણ આપણે ફોક કરવાનો રહેશે. તમે મને થોડો વિચારવાનો સમય આપો. હા, વિચારો. 1 દિવસ 2 દિવસ મને ફોન કરીને કહેવડાવી દેજો કે ભાઈ સગવડ થાય એમ છે તો આપણે આગળ વિચારીશું, નહીં તો બાપા સીતા રામ. ચાલો, હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોની રાહ જોશો? અરે મજાક કરું છું, સ્માઈલ તો કર. આશા મોડું આવવાનું ને પછી કહી દેવાનું કહું તો મજાક કરું છું, મનાવાના બહાના ગોતવાના. યાર આને પણ રોમેન્ટિક મોમેન્ટ જ કહેવાય. આવી રીતના લેટ આવું તો અહીંયા મારી રાહ જોતી હોય, ક્યુરિયોસિટી વધે કે ના વધે? ટાઈમે આવો ને તો બધું જ સારું લાગે. ટાઈમ અને હું અમે બંને એકબીજાથી વિપરીત છીએ. બિલકુલ, એટલે જ તો મેં આ જગ્યા નક્કી કરી છે કે તારા ઘરની એકદમ નજીક છે તો તું વહેલા આવી શકે. પણ નહીં, આદત છે મજબૂર. હું તો કહું છું કે આને ટેવ પાડી લે. આમ પણ મારા ઘરે આવ્યા પછી ઘણી વાર તારે આવું બધું સહન કરવું પડશે. એનો મતલબ કે તું નહીં સુધરે, રાઈટ? નેવર એવર, ક્યારેય નહીં. હદ હોય માણસની. પણ કઈ વાંધો નહીં, થોડા દિવસ છે, થોડાક મહિના સુધી છે ને તારે જેટલી મને હેરાન કરી હોય ને એટલી કરી દે. એકવાર લગ્ન થઈ જવા દે ને, કારણ કે પછી છે ને તારા ઘર પર ને તારા દિલ પર તો હું રાજ કરું જ છું. પછી ઘર પર હું રાજ કરીશ. મતલબ કે ગુલામ બનાવીને રાખવા માંગે છે? એવું જ કંઈક. અરે હમ ભી શહેજાદે अपने પરિવાર કે. અરે જોજે, હું પણ તને રાણીની જેમ રાખીશ. અને આમ પણ આપણા લગ્નનું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે. તો બેબી હું બહુ ખુશ છું કે તું અને હું આપણે અત્યાર સુધી સાથે રહેવાના સપના જોતા હતા, અને આ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ખબર છે મને. પપ્પાનો હજુ કઈ ફોન નથી આવ્યો. લાગે છે કે હજુ વાત ચાલુ હશે. તારા ઘરે ગયા છે ને વાત કરવા? માય ગોડ, શું થયું? અરે તો પછી મારે ત્યાં હાજર રહેવું જોઈએ ને. પહેલા ના કહી શકે તું? પણ એની શું જરૂર છે? હવે લગ્નની વાત વડીલ કરી લેશે, એમાં આપણે ત્યાં જવાની જરૂર નથી. એ વાત પણ સાચી છે. અને પપ્પાને ખબર છે કે તું મને મળવા આવ્યો છે. રાઈટ. એ લોકો ભલે લગ્નનું પ્લાનિંગ કરતા, આપણે લગ્ન પછીનું પ્લાનિંગ કરીએ. શું કહેવું છે તારું? લગ્ન પછી શું પ્લાનિંગ કરવાનું હોય? અરે મતલબ કે આપણે કેવી રીતના રહીશું, કઈ જગ્યાએ ફરવા જઈશું. સાડી નહીં પહેરવું, પહેલા જ કીધું તું. ઇટ્સ ઓકે, ચાલશે. હું વાત કરી લઈશ મમ્મીને, પપ્પાને પણ મનાવી લઈશ. ટિફિન પણ નહીં બનાવી તો એવું ના ચાલે ને. તારા હાથોમાં તો જાદુ છે. અને આમ પણ તારા હાથોથી બનાવેલી રોટલી હું રોજે ખાવા માંગુ છું. જાદુ બહુ ન વપરાય ને, પૂરું થઈ જાય. આકાશ, શું થયું? એક કામ કરો, અહીંયા બેસી જાઓ. શું થયું? હું પાણી લઈને આવું? હા, તો શું થયું? અચાનક ચક્કર આવે છે, હોસ્પિટલ જવું છે. ચલો આપણે હોસ્પિટલ જઈએ. ના ના, એવું કઈ નથી થયું. હા, બાર તડકામાંથી આવ્યો ને કદાચ, એટલે જરા માથું દુખ્યું અને ચક્કર આવી ગયા અચાનક. આકાશ, ખરેખર હદ છે. કેટલી વાર કહ્યું છે કે આવી રીતે તમને તડકામાં ન મેળાવતો હોય, સુટેબલ ના હોય તો આપણે પછી મળીએ. ના, આવું હમણાંથી જ થવા લાગ્યું છે. નકર ઓકે પ્રોબ્લેમ નહોતો, ખબર નહીં કેમ અચાનક. હવે સરખું લાગે છે? દવાખાને જવું છે? ના ના,
કમ્ફર્ટેબલ એકદમ. આ વાંધા જેવું નથી. આ માત્ર જસ્ટ થોડી સેકન્ડ માટે જ આવું થાય છે. તો એક કામ કરીએ, કોઈ ઠંડી જગ્યાએ જઈએ. તારી સાથે છું ને એટલે મને કોઈ ટેન્શન નથી. ચિંતા ના કર, બધું બરાબર થઈ જશે. ના ના, આમ તો આપણે બહાર જઈએ, કારણ કે તમે વધારે અહીંયા ઊભા રહેશો ને તમને પાછું કંઈક થઈ જશે તો હું તો તમને ઉચકી નહીં શકું. કેટલા જાડા થઈ ગયા છો. સામે નારિયેળ પાણી મળે છે, પીએ. પપ્પા, તમે આટલું બધું ટેન્શન નહીં લ્યો, થઈ જશે બધું. તારી વાત સાચી છે બેટા, થઈ જશે, પણ મારે કરવું તો પડશે ને. હવે આ આકાશ અને કવિતા એકબીજાને પ્રેમ કરતા હતા એટલા માટે આપણે લગ્નની હા પાડી. ને બંને જણા સારા જ છે. સગાઈ થઈ ત્યાં સુધી એના ઘરવાળાએ કઈ નહોતું કહ્યું. ને હવે અચાનક કરિયાવરની માંગ. હા બેટા. હવે તમે આકાશના પપ્પાને મળી આવી, તારીખ લીધી તમે લોકો? હા, ક્યાંથી લીધી હશે? નહીં, હજુ તમે લોકો વાત કરીને ગોર બાપાને બોલાવવા પડશે તારીખ માટે, ને પછી તારીખ લેવાશે. એક નાનકડો પ્રોબ્લેમ આવીને ઊભો થયો છે બેટા. પ્રોબ્લેમ શું થયું છે પપ્પા? Actually, ટેન્શનમાં આવે એવું કેમ લાગે છે? ટેન્શન તો છે બેટા, પણ કાંઈ નહીં, બધું થઈ રહેશે. એકચ્યુઅલી હું મળવા ગયો હતો આકાશના પપ્પાને લગ્નની વાત ને બધી ચર્ચાઓ કરવા માટે, પણ એમણે આગળ વાત નહોતી કરી, પણ અચાનક જ અત્યારે કરિયાવરની માંગણી કરી દીકરા. બરાબર, પણ આપણે તો એમને કીધું જ હતું ને કે આપણાથી થાય આપણે કરિયાવરમાં આપી દઈશું. આ તો તમે એકબીજાને પસંદ કરતા હતા એટલે આપણે લગ્નની વાત પર મોહર મારી ને એમણે ત્યારે હા જ પાડી હતી. પછી અચાનક જ અત્યારે બોલાવીને એમણે 5 લાખ રૂપિયા કરિયાવર માંગ્યું છે. 5 લાખ રૂપિયા? મને એ જ નથી સમજાતું કે એમણે પહેલા ન કહ્યું ને અચાનક જ કેમ માંગી રહ્યા છે. ને તને તો ખબર છે આપણી પરિસ્થિતિ કેવી છે બેટા. પપ્પા, આ તો ખોટું કહેવાય ને. આવી રીતે પાછળથી આવી રીતના વાત કરવાનો શું મતલબ છે? પહેલા જ કેવું હતું ને એ લોકોને. તારી વાત સાચી છે હેતલ, આવી રીતે પૈસા ન માંગવા જોઈએ. પણ હમણાં તો હું આકાશને મળીને આવી, એને તો મને આવી કોઈ વાત ન કરી. એ તો એને આ વાતની જાણ છે કે નહીં? અને પપ્પા, કરિયાવરના નામે જો આપણી પાસેથી પૈસા માંગતા હોય ને તો એ લોકો સાવ ખોટા છે. કારણ કે કરિયાવર તો છે ને બાપ પોતાની મરજીથી આપે છે. એની જે પણ સગવડ થઈ શકે ને આ સામેથી પૈસા માંગે ને એને દહેજ કહેવાય. બરાબર છે, હું પણ એ જ કહેવાની હતી. હા, કરિયાવરના નામે દહેજ લેવાની કોશિશ કરે છે આપણી પાસેથી. પણ તે કહ્યું એમ આકાશ અને તારી વચ્ચે આવી કોઈ ચર્ચા નથી થઈ, તો એનો મતલબ એ થયો કે આકાશને આ વાતની જાણ નથી. તો એના પેરેન્ટ્સ મનસ્વી રીતે જ માંગી રહ્યા છે બધું. મને કઈ સમજાતું નથી કઈક આમાં. પણ છતાંય બેટા તું જરાય ચિંતા ના કરતી. જો ભલે આપણે થોડા ગરીબ રહ્યા પણ મારી પાસે થોડું ઘણું ભેગું કર્યું છે. અને જો આ ઘર બી છે આપણી પાસે, આમ તો હું કઈ પણ કરીશ તારા માટે. તું ફિકર નહીં કર ને બેટા. તમારા બે સિવાય મારું આગળ પાછળ કોઈ જ નથી. મારું જે પણ કઈ છે તમારું છે, તો એ બધી હું વ્યવસ્થા કરી દઈશ. તું બિલકુલ મૂંઝાઈશ નહીં, બિલકુલ ફિકર ના કરતી. બસ શું બોલો છો? 5 લાખ રૂપિયાની વાત છે. અત્યાર સુધી તમે અમારા માટે જે કર્યું છે એ કઈ ઓછું છે? અને કોઈને કાંઈ પૈસા આપવાની જરૂર નથી. કદાચ એ ગમે એમ કોઈની વાતમાં આવીને કે કંઈ પણ બોલતા હશે, હું આકાશ સાથે વાત કરી લઈશ. આકાશ છે ને એના પપ્પાને સમજાવી દેશે આપણે કોઈ પૈસા નથી આપવાના. હા, બરાબર છે દીદીની વાત. આવી રીતે જો આપણે એને પૈસા આપી દેશું ને તો અત્યારે તો આટલી સુધી વાત આવી છે, આગળ જતા તો શું ને શું માંગણી કરશે. જો બચ્ચાઓ, તમારા બંનેની વાત સાચી છે, પણ વેવાઈને મારાથી એકદમ ના નહીં પડાય. કારણ કે આ લગ્નનો મામલો છે કાલે, અને તમારી સગાઈ પણ થઈ ગઈ છે. કાલે ઉઠીને એ લોકો જો ના પાડી દે તો આપણી સમાજમાં ધૂળધાણી થઈ જશે ઇજ્જતની. તો કે છે તું એવું તો એક વખત આકાશને વાત કરી જો કે પપ્પાને આ રીતે તમારા પપ્પાએ વાત કરી છે, પણ કોઈ વિવાદ ઉભો થાય એવો કઈ નહીં કરતી. મારે તારા લગ્નમાં કોઈ વિઘ્ન નથી જોઈતું. મારે એકદમ નિર્વિઘ્ન તમારું લગ્ન પાર પાડવું છે બેટા. હું એકવાર છે ને અત્યારે જ આકાશ સાથે વાત કરી લઉં છું, પણ ત્યાં સુધી છે ને પપ્પા તમે કોઈ નિર્ણય ન લે, કોઈની સાથે કઈ વાત ના કરતા. ઠીક છે? ઠીક છે બેટા. તમે વેવાઈ પાસે જઈને આવ્યા કે નહીં? શું કીધું એને? જઈને આવ્યો, બધી જ વાત કરી દીધી. ચોખ્ખા શબ્દોમાં મેં કીધું કે તમારે દહેજ પેટે
ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા તો આપવા જ પડશે. તો શું કીધું એમણે? શું કે રોંદડા રવાનો ચાલુ કરી દીધું કે અમારી પાસે સગવડ નથી, મારે બબ્બે દીકરીઓ છે, નાની દીકરીનું વિચારવાનું, અને તમે આટલી બધી માંગણી કરવા વ્યાજબી ન કહેવાય. સગાઈ કરી ત્યારે તમે કંઈ બોલ્યા નતા, અને હવે સગાઈ થઈ ગયા પછી લગ્નની વાત આવવાની નક્કી થઈ ત્યારે તમે એકાએક આ રીતે માંગણી કરો. તો તમારે કહી દેવાય ને કે તો એક કામ કરો, સગાઈ તોડી નાખો, અમારે નથી રાખવી આ સગાઈ. પછી છેલ્લે હું એવું જ કહીને આવ્યો કે જો વેવાય પૂરેપૂરા 5 લાખની સગવડ ન થાય તો આ સંબંધ ફોક સમજજો, આ સંબંધ અમે રાખીશું નહીં. તો મને શું કઈ ખબર, હું કંઈક વિચારું છું, મને નથી લાગતું. હા, તમે મારા સાસરિયામાં ગયા હતા, હા ગયા હતા. ત્યાં જઈને 5 લાખ રૂપિયાની માંગણી પણ કરી હશે ને? હા કરી હતી. મમ્મી શું કામ આવી રીતના દહેજ માંગવું એ ગુનો કહેવાય, તમે જાણો છો ને? આ દહેજ થોડું છે? અરે દીકરીનો બાપ કરિયાવર તો આપે જ ને. એટલે તારા પપ્પાએ તો દીકરીના કરિયાવર માટેની માંગણી કરી છે, દહેજ માટે થોડી માંગણી કરી છે. મોટી વાત થઈ રહી છે. મારા સસરાજી કરિયાવર તો આપી જ રહ્યા છે, અને એણે પપ્પાની સાથે ખુલીને વાત પણ કરી હતી. પણ પપ્પાએ કહ્યું છે કે સમાજમાં અમારું નામ વધે, અમારી પ્રતિષ્ઠા જળવાઈ રહે, માટે દહેજ તો આપવું જ પડશે, અને ઓછામાં ઓછું 5 લાખ રૂપિયા. હા તો એમાં ખોટું શું છે? શું ખોટું કીધું? વર્ષોથી આ પરંપરા ઘણી વખત ચાલી જ આવે છે, અને ઘણા લોકો આવી રીતે પૈસા લઈ જ છે, તો પછી મેં માગી લીધા, એમાં ખોટું શું છે? ખોટું જ છે ને પપ્પા. આ બધી ડિસ્કશન તમારે જ્યારે મેં તમને વાત કરી હતી ત્યારે કરવી જોઈતી હતી ને. અત્યારે એન ટાઈમે જ્યારે લગ્ન લેવાનો સમય નક્કી, અત્યારે એન ટાઈમે લગ્ન લેવા માટેનો સમય નક્કી કરવાનો હતો ત્યારે તમે આ બધી બાબતની ચોખવટ. હા, આવી વાત લગ્ન લેવાના સમય કરવી પડે. એમ કહેવાય ને કે ખરા ટાણે દાણો દબાવવો પડે. જો અત્યારે આપણે લગ્ન લેવાના હોય ને ત્યારે એને કહે ને 5 લાખ રૂપિયા આપો, નહીં તો લગ્ન નહીં થાય, તો એ માણસ દુવિધામાં મુકાઈ જાય કે હવે લગ્ન તૂટી જશે, લગ્ન નહીં થાય તો સમાજ મારું નાક કપાશે. અને આમાંય છે તો દીકરીનો બાપ ને, હા, એટલે ગમે ત્યાંથી રૂપિયાની સગવડ કરી જ નાખશે. પણ હું આ બધી ચિંતા કરવાનું રહેવા દે. મમ્મી શું કામ ચિંતા ના કરું? હું પ્રેમ કરું છું એને. અને આમ પણ આ તમે જે રીતે મારા સસરાને દબાવીને આપ્યા છો ને પપ્પા, ધાક ધમકી કહેવાય. દબાવ્યા નથી. તું છે ને આડી અવળી વાત નહીં કરતો. મેં એનો નથી કાંઠલો પકડ્યો, નથી એની બોચી પકડી. મેં સરળ ભાષામાં સમજાવ્યું છે કે મને 5 લાખ રૂપિયા તમારે દહેજ પેટે આપવા પડશે, અને જો ન આપો તો સંબંધ ફોક. તો પણ સંબંધ ફોક કરી નાખવા દે ને, એ નહીં તો બીજી. ગામમાં ક્યાં છોકરીઓની તાણ છે? આ છોકરીઓની તાણ હોય કે ના હોય, પણ હું કવિતાને પ્રેમ કરું છું. અને આમ પણ માણસની પરિસ્થિતિ તો જુઓ એકવાર. એ 5 લાખ રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આપશે મમ્મી? એને જોવાનું છે, એની દીકરી છે, તું એને પ્રેમ કરે છે એમ એ પણ તો તને પ્રેમ કરે છે. એ પણ એના પપ્પાને કહેશે, ગમે તેથી રૂપિયાની સગવડ કરશે. જો અમને એ દીકરી નથી ગમતી એમ છતાં અમે હા પાડી છે, શું કામ? તારી ખુશી માટે. તો પછી એના પપ્પા પણ ગમે ત્યાંથી એની ખુશી માટે રૂપિયાની સગવડ કરે જ ને, કેમ ના કરે? હા, સીધી વાત છે. તારા મમ્મીની વાત એકદમ સીધી છે. એટલે છે ને હવે તું આ બાબત અમારી સાથે ચર્ચા કરવાનું રહેવા દે. તારા સસરાએ મને એવું કીધું છે કે હું કઈ વિચારું છું એટલે સગવડ કરશે અને તારા લગ્ન થશે, પછી તારે બીજું શું જોઈએ? નહીં કરે કોઈ સગવડ. એ સગવડ કરતા હશે ને તો પણ હું જાતે જઈને ત્યાં ના પાડીને આવી જાય. બાકી આવી રીતના કોઈ પણ રીતે ખોટો રૂપિયો ઘરમાં નહીં લાવવા દઉં, એટલે નહીં લાવવા. એ છોકરા, હું તારો બાપ છું, અને મારી ઈચ્છા વિરુદ્ધ તું જઈશ ને એ મને નહીં પરવડે. તો જોઈએ છીએ પપ્પા, એટલે પ્રેમ અને પૈસામાંથી કોણ જીતે છે? સાંભળો, જો આ બંને અરે રહો. અરે કેવી વાત કરે છે? પ્રેમ અને પૈસા એટલે તું તારા બાપને છોડી દઈશ? હા, હું છોડી દઈશ. હે, શું વાત કરે છે આ? જો આકાશ, આ બધું આ સારું ન લાગે. બે બાપ દીકરા વચ્ચે આ મગજમારી સારી લાગે બેટા? મને માથું દુખી રહ્યું છે. મારે તમારી સાથે કોઈ ખોટી ચર્ચા નથી કરવી. મારે જે કરવું છે ને પપ્પા, હું કરીને રહીશ. મને મારો પ્રેમ જોઈએ છે, અને પ્રેમ સિવાય બીજું કોઈ નહીં. અરે એ વાત નથી સાંભળવી મારે. થઈ જશે બધું સરખું. ભાભી, ભાભી, અરે તમે આજે તમને પેલું ચણાની દાળનું શાક ભાવે છે ને, એટલે જો લસણ જ બોલતી હતી. એક કામ કરો, બેસો તમે, હું આવું હમણાં. ચા પીવી છે ને? મસ્ત ચા બનાવી દો તમે.
કેમ તમારો ચહેરો ઉદાસ નિરાશ અને આમ કંઈક વિચારમાં હોય એવું લાગે? સમજી ગઈ હા, આ નણંદ બા આવ્યા છે, 4 દિવસ થઈ ગયા, હવે એમની સેવા કરવી પડશે. બસ હવે આ કેવું વિચારો છો? આપણે બંને ક્યારે હાથ લાંબા કરીને બાંધ્યાય નથી. આ ઘરમાં તો તમે જ્યારે આવો ત્યારે શાંતિથી આવો છો, શાંતિથી જાઓ છો. તો પછી એવો વિચાર થોડો આવે. હું તો તો તમારો કયો વિચાર કરો છો? ઓળખું છું ભાભી તમને, હો. સારી રીતે ઓળખું છું. શું થયું છે? સાચું કેજો. કઈ નથી ને વાત. હા, હમણાં છે ને વાતાવરણ એવું છે એટલે એના હિસાબે ગરમી થાય છે. ને આ જુઓ ને આજે પાછા વાળ ધોયા ને તો મેં છૂટા રાખી દીધા. 50 માણસો આવવાના હોય ને ઘરમાં એક સાથે, તો એનું કામ કરવાનું, જમવાનું બનાવવાનું, તોય મારી આ ભાભી મૂંઝાય નહીં. અને મૂંઝવણનું કારણ કંઈક બીજું છે. તમારા શબ્દો અને તમારી આંખો બંનેમાં મેળ નથી ભાભી. સાચે સાચું કહો, વાત શું છે? આકાશ, શું થયું? આજે વાતમાં ને વાતમાં આકાશ અને એના પપ્પા વચ્ચે ઝઘડો થઈ ગયો અને બોલાચાલી થઈ. અરે એ આ દુનિયાના કયા બાપ દીકરા વચ્ચે ઝઘડો ન થાય? કયા બાપ દીકરા વચ્ચે બોલાચાલી ન થાય? હવે આટલી નાનકડી વાતમાં આટલા ઊંડા વિચારમાં જતું રહેવાનું હોય? પણ વાત શેમાંથી થઈ? એ લોકો બંને વચ્ચેના ઝઘડાનું કારણ શું? એ તો કવિતાના ઘરે તમારા ભાઈ ગયા હતા દહેજ માટે એના પપ્પા સાથે વાત કરવા, અને એ બાબતે આ કવિતાનો ફોન આકાશ ઉપર આવ્યો હતો. એટલે એ વાતને લઈને બંને વચ્ચે ટસલ થઈ ગઈ અને આકાશ રિસાઈને એની રૂમમાં જતો રહ્યો. પણ ભાભી, એવું હોય તો એક વખત આકાશ સાથે વાત કરો ને. ખોટું આ વાત વધારે વણશે એવા કામ જ શું કામ કરો છો તમે લોકો? પણ અમારે લોકોને આકાશના સસરા પાસે અમે લોકો શું કામ આ દહેજ માંગીએ છીએ એ વાતની જાણ આકાશને નથી એમ ને? કરવાની પણ નથી. તો પછી તમે ચિંતા નહીં કરો, હું છું ને, બધું સરખું કરી દઈશ. પણ બેન, મને ચિંતા એ થાય છે કે આ બધી વાતમાં આકાશ એના પપ્પાને ને મને નફરત કરી બેસશે ને તો એના મનમાં પાછા આ લાગણીના બીજ. ભાભી, શું કામ ચિંતા કરો છો? લાગણીના બીજ જે બાળપણથી રોપ્યા છે ને એ એના ઘડપણ સુધી ચાલશે. એમ મા બાપને કોઈ દીકરા કે દીકરી નફરત ન કરી શકે. અને જે વાત જણાવવા જેવી નથી એ તમે નથી જણાવવા માંગતા, તો પછી ઉપાધિ કરવાનો કોઈ મતલબ જ નથી બનતો. જુઓ, તમે જરાય ચિંતા ન કરો, હું છું ને, બધું સરખું કરીને જઈશ. જો બેન, તમને પણ ખબર છે કે અમે લોકો આકાશને આ વાત કેમ નથી કરવા માંગતા અને આ દહેજ શું કામ માંગીએ છીએ. પણ કઈ નહીં, જુઓ, સમય છે ને બધું સારું કરશે. સમયની રાહ જુઓ ને ભાભી. આટલા ઉતાવળિયા થઈને બેચેન શું કામ થાવ છો? હા, તમારા વિચારોને તમારા સુધી સીમિત રાખો. ઠીક છે, તમે બેસો, હું ચા બનાવી દઉં. યાર, આવી રીતના કોણ કરતું હશે? મને તો જ નથી સમજાઈ રહ્યું. તારા મમ્મી પપ્પા, બીજું કોણ? જો મારા મમ્મી પપ્પાએ જે કે પણ માંગણીઓ કરી છે ને એ સ્વીકારવા યોગ્ય તો ક્યારેય નથી. અને મને લાગે છે કે એ લોકો આમ કરીને આપણા પ્રેમની વિરોધમાં જઈ રહ્યા છે. તને પહેલા ખબર નહોતી? મેં તને કહ્યું હતું ને કે તારા ઘરેથી માંગતા હોય તો જ આપણે ઘરે વાત કરી. મેં મારા ઘરે વાત કરી દીધી, મારા પપ્પા માની ગયા, સગાઈ થઈ ગઈ ને હવે માની જ ગયા હતા. અત્યાર સુધી બધું આપણા પક્ષમાં જ હતું. ખબર નહીં આ મારા મમ્મી અને પપ્પાને શું કબુદ્ધિ સૂજી કે એ લોકો અત્યારે એન ટાઈમે આવું બધું કરી રહ્યા છે. કવિતા, મને બીજું તો કઈ નથી સમજાતું, પણ હવે લાગે છે કે આપણી પાસે એક જ રસ્તો બચ્યો છે. શું? એ જ કે આપણે કોર્ટમાં જઈએ અને કોર્ટ મેરેજ કરી લઈએ.
આકાશ, કોર્ટ મેરેજની વાત ક્યાંથી આવી? કોર્ટ મેરેજ કરવાના છો તો આ બધું કરવાની જરૂરત શું હતી? આપણે પહેલા જ કરી લેત ને. તો તું જ કે ને, મારા મમ્મી પપ્પાએ જે રકમની માંગણી કરી છે એટલી રકમ તારા પપ્પા આપી શકશે ખરા? અને આપવી શું કામ જોઈએ? કારણ કે આ જે માંગણી કરવામાં આવી છે એ તો ગેરકાયદેસર જ છે ને. આવી રીતના દહેજની માંગણી કરવી ને એક ગુનો કહેવાય. તો હજુ તારા પપ્પાને સમજાવ. એકવાર વાત કરે શું થશે? એમને મનાવ. પણ અચાનક તારા પપ્પાએ આવું શું કામ કર્યું ને મને એ નથી સમજાતું. પપ્પાએ અને મમ્મીએ આ બધું શું કામ કર્યું ને આ વિશે તો એક મિનિટ. આ બધી વસ્તુ જ્યારથી મારા ફઈ ઘરમાં આવ્યા છે ને ત્યારથી શરૂ થઈ છે. મારા ફઈનો આમાં હાથ છે. મારા ફઈએ મારા મમ્મી અને પપ્પાને ચડાવ્યા છે અને આવી રીતના પૈસાની માંગણી કરાવડાવી છે. તારા ફઈ આવું પણ કરી શકે? કદાચ આનાથી વિશેષ પણ કંઈક કરી શકતા હશે, મને શું ખબર. પેલા મને એ કહે કે તારી તબિયત કેમ છે? કેમ હોય? આ પરિસ્થિતિમાં તું જ વિચાર કર ને. છતાં પણ મેનેજ કરું છું. દવા લઈ લઈને દિવસો પ્રસાર કરી રહ્યો છું. સારું છે, વાંધો નથી. પણ તને કેમ આવું થાય છે? એ પણ અચાનક થોડી વારમાં સારું થઈ જાય છે, ક્યારેક દુખાવો વધી જાય છે. તને કહું છું કે હું તારી સાથે આવું, ચાલ આપણે ડોક્ટરને બતાવીએ. પ્રોબ્લેમ ઘણા સમયથી ચાલુ છે. મમ્મી પપ્પા એક જગ્યાએ ડોક્ટરની ફાઇલ કઢાવડાવી છે અને ટ્રીટમેન્ટ પણ ચાલુ જ છે. તો કહ્યું ને ડોક્ટરે કે શું વાંધો છે? ડોક્ટરે મારી સાથે વાત કરી અને એમણે કહ્યું કે નોર્મલ છે, કઈ પ્રોબ્લેમ જેવું નથી. તું છે ને આ બધી વાતોને છોડ ને. મને તો તારું અને મારું ટેન્શન થઈ રહ્યું છે કે આપણે શું કરીશું. વિચારીએ કઈક બીજું તો શું. તમારે લોકોએ જે વિચારવું હોય એને વિચારી લેજો, પણ મારા મમ્મી કે પપ્પાને એક પણ રૂપિયો દેવાનો થતો નથી. તમે આ વાતનો ક્યારેય પણ વિચાર નહીં કરો. પપ્પા તો પૈસા દેવા રાજી જ છે. એમણે તો મને કહ્યું કે જો બેટા તારી ઈચ્છા હોય ને તો હું ગમે ત્યાંથી પૈસાની સગવડ કરી લઈશ, પણ મેં જ ના પાડી છે. સારું કર્યું. જય શ્રી કૃષ્ણ અરે પ્રમોદભાઈ. જય શ્રી કૃષ્ણ વેવાય રાજેશભાઈ, આવો 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 જય શ્રી આવો, કૃષ્ણ. બેસો બેસો. બસ. શું વાત છે? આજે તો તમે અચાનક મારા ઘરની યાદ આવી ગઈ. હા, આવું તો પડે જ ને. હવે મારી દીકરીનું સપન કર્યું છે તમારા ઘરે એટલે. હા સરલા, સમજો આપણા ઘરે કોણ આવ્યું છે? રાજેશભાઈ આપણા વેવાય આવ્યા છે. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કેમ કૃષ્ણ. છો? મજામાં? બસ મજા મજા. અરે આ જો મારું તો આવું છે, વાત વાતમાં ચા બનાવવાનું ભૂલી ગઈ. અરે નહીં નહીં, ચાલશે ચાલશે. અરે વેવાય, તમે કેટલા સમય આવ્યા? કઈ ચા પાણીનો અમારે તો આ વ્યવહારિક રીતે પૂછવું તો પડે જ. તમે પીવો ન પીવો એ વાત અલગ છે, અને આજે તમે આવ્યા છો ને, આજે તમારા મોઢા પરની ખુશી જોતા કઈ સારા સમાચાર લઈને આવ્યા હોય ને એવું તો મને લાગે છે. હા હવે ભાઈ, સારા સમાચાર જ લઈને આવ્યો છું. આ જુઓ, આપણા સંતાનો માટે તો માણસે જીવનમાં બધું જ કરવું પડે ને. હવે મારી દીકરીનું સગપણ થયું તમારે ત્યાં, અને સગપણ પછી તમે જે માંગણી કરી, ચાલો કઈ વાંધો નહીં, વ્યવહારે થતું હોય છે. અને જે કરિયાવર માટે તમે વાત કરી હતી 5 લાખ રૂપિયા, તો તમારે ખુશ થવાની જરૂર છે. મેં 5 લાખની વ્યવસ્થા કરી દીધી છે. અરે એટલે તમારે બિલકુલ ફિકર. તમે 5 લાખ નું જ કીધું હતું એમને? હા, નહીં હા, 5 લાખ નહીં. મેં તો તમને અહીંયાથી 10 લાખ રૂપિયાનું કીધું હતું. અરે આ શું બોલો છો ભાભી? એટલે 5 લાખ અલગથી અને હવે બીજા 10 લાખની જો તૈયારી હોય તો જ આ સગપણ થશે. 5 લાખની વ્યવસ્થા તો મેં માંડ કરી છે, એમાં તમે બીજા 10 લાખની માંગણી કરો છો? તમને લોકોને કઈ સમજાય છે? અરે આપણે સગપણ જોડ્યું છે, આપણે આગળ જઈને એકબીજાના સગા થઈશું આપણે, અને તમે અત્યારથી આવી રીતે વર્તન કરો છો તો મારી દીકરીને તો મને તો સમજાતું નથી. મારી દીકરી જો રાજેશભાઈ, તમે તમારી દીકરીનું વિચારો છો, હું પણ મારા દીકરાનું વિચારું છું. અમે પણ નાનપણથી એને ઉછેરીને મોટો કર્યો છે, એને ભણાવ્યો ગણાવ્યો, સારું એજ્યુકેશન આપ્યો. અત્યારે એ ટોચ ઉપર પણ પહોંચી ગયો છે, જે પોતાનું કરી શકે એમ છે. તો પછી અમારું શું? અમારી ગટપણની લાકડીનું શું? અરે પણ એ બધું તમારે અમારી પાસે થોડી વસૂલ કરવાનું હોય ભાભી. રાજેશભાઈ મારા ભાઈ, જો તમે એક વાત સમજો,
તમે હમણાં શું કીધું 5 લાખ ની સગવડ થઈ ગઈ છે હા તો હવે બીજા 5 લાખ કરવા એ કે તમારા માટે મોટી વાત નથી. અને ભાભી તો બીજા 10 લાખ કે છે પાછા. શું તમે પણ તમારા હિસાબમાં જ ભૂલ હોય. તમે શાંતિ રાખો, હું વાત કરું છું ને. બીજા 10 લાખ જ જોશે, 5 લાખ નહીં. એમની ભૂલ થાય, મારી થોડી ભૂલ થાય અરે રાજેશભાઈ. પણ અરે વેવાણ, તમે જરા વિચાર તો કરો. આ 5 લાખની વ્યવસ્થા કઈ રીતે કરી છે એ મારું મન જાણે છે. બીજા 10 લાખ તો મારા ઉપર પહાડ આવી તૂટશે. તમે જરા અરે પણ તમે રહ્યો છો, એ ઘર તો તમારું પોતાનું છે ને. હા, એકવાર વેચી દો. અને આમ પણ 10 લાખ રૂપિયા તો હું મારી માટે માંગુ છું. એ મકાન વેચશો એટલે મારા ખ્યાલ મુજબ 15 થી 17 લાખ રૂપિયા આવશે. 7 લાખ રૂપિયા તમે રાખજો. તમે જિંદગી જીવવા માટે કંઈક તો જોશે કે નહીં. અરે પણ હું તમારું પણ વિચારું છું, તમે જોવો છો. અરે વેવાણ, મારી બીજી દીકરી બાકી છે હજુ નાની. એના લગ્ન લેવાના બાકી છે. અને મેં મારું ઘર જો વેચી દઈશ તો પછી મારી પાસે રહેશે શું? જો હું રહીશ રાજેશભાઈ, ક્યાં? મારી વાત સાંભળો. તમારા વેવાણે તમને શું કીધું કે બીજા 10 લાખ રૂપિયાની સગવડ તમારે કરવી પડશે. એટલે હવે આમાં હું પણ એનું વેણ વાટી શકું એમ નથી. એ તો તમને ખબર છે ને. એટલે 100 વાતની એક વાત, તમારે બીજા 10 લાખની સગવડ કરવી પડશે. અને રહી વાત તમારી બીજી છોકરીની, તેને કોઈ સાધારણ ઘરમાં પરણાવી દેજો. જે 5 રૂપિયા ન માંગે ત્યાં પ્રોબ્લેમ સોલ્વ. નહીં નહીં નહીં, આ તમે એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમારાથી રૂપિયાની સગવડ નથી થાય એમ. અરે તમે મારી સ્થિતિ જાણો છો વેવાણ. અરે તમે અમારી પરિસ્થિતિને તો સમજો, તમારી સ્થિતિને સાઈડમાં મૂકો. અને જો તમારાથી સગવડ ન થઈ શકે એમ હોય, એટલે મારો કહેવાનો મતલબ છે પૈસાની સગવડ ન થઈ શકે એમ હોય તો પછી મારા દીકરા માટે ઘણી બધી દીકરીઓ છે રાજેશભાઈ. અરે પણ તમે સગપણ કર્યું છે. અરે સામેથી સગાઈ કરી છે. 50 લાખ રૂપિયા આપવા તૈયાર છે. બોલો ને, કેમ શાંતિથી બેઠા છો? રાજેશભાઈ, આપણે સબ પણ કર્યું છે ને, એનો મતલબ એવો નથી કે આપણે સ્ટેમ્પ પેપર ઉપર કોર્ટમાં લખાણ કરેલું હોય. હા, કોર્ટમાં મેરેજ કર્યા હોય ને તો અમે કઈ ના કહી શકીએ. આપણે મેરેજ તો છોકરાના કર્યા નથી. સગપણ એ તો એક મામૂલી વિધિ છે. એ ઘર મેળા પતી ગઈ હોય છે. આમાં સરકારનો કોઈ કાયદો પણ કામ નથી આવતો તૂટે તો. એટલે તમે છે ને બીજી કોઈ માથાકૂટ ના કરો. તમારા વેવાણે કીધું એમ તમે બીજી સગવડતામાં રહો. અને જો તમારે સગવડ ન થાય તો અમારે કઈ વિચારવું પડશે. ઠીક છે, ચલો. આજે દૂધ નથી એટલે બીજી વાર વેવાય જ્યારે 10 આપવા આવે ને ત્યારે 5 લઈ લેજો. પણ 10 આપવા આવે ત્યારે આપણે ચા પીવડાવી દઈશું. મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ વેવાય. 10 ની સગવડ કરી જ રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આકાશ, ભાઈ, બોલ ને બેટા. તમને નથી લાગતું કે તમારી નજર સામે આપણા ઘરમાં બહુ ખોટું થઈ રહ્યું છે? મારી નજર સામે ખોટું? છો બેટા, મને ખબર છે ને ત્યાં સુધી આ ઘરમાં કઈ ખોટું નથી થતું. અને જો ખોટું થઈ રહ્યું હોય ને તો હું તરત જ અવાજ ઊંચો કરું. બની શકે કે કદાચ તમે એમ કહેવા માંગતા હો કે દહેજ લેવું એ ખોટી બાબત નથી. હું પણ માની લઉં કે નહીં હોય, પણ તમે જ વિચાર કરો ને. મારા સસરા જે પ્રકારે રૂપિયાની વ્યવસ્થા કરીને આપણી ઘરે આવ્યા હતા કે હવે તો તમે લગ્ન કરાવી આપો, ત્યારે શું થયું? મમ્મી અને પપ્પાએ નવું ગતકડું કાઢ્યું કે 5 લાખ રૂપિયા નહીં કે ભાઈ 10 લાખ રૂપિયા આપશો ને તો જ આગળ લગ્નની કાર્યવાહી માટે અમે જવાબ આપીશું, નકર નહીં. કઈ જગ્યાનો ન્યાય છે આ? આટલું બધું ખોટું થાય છે છતાં પણ તમે એમ કહો છો કે મારી નજર સામે કઈ ખોટું નથી થતું. માની ગયો ભાઈ. નથી જ થતું આકાશ. મને ભાઈની કોઈ વાત ખોટી નથી લાગતી. અને તું એકની એક બાબત કઈ 10 વાર કરીશ તો મારી વાત કઈ નહીં બદલાઈ જાય. ભાઈ, સાચું કહું ને તો હું કવિતાને બહુ દિલથી પ્રેમ કરું છું. એના માટે કઈ પણ કરી શકું એમ છું. તો પણ છતાંય મારા મમ્મી પપ્પાનો વિચાર કરીને આ ઘરમાં પડ્યો છું. ભાઈ, સાચી વાત તો કોઈને સમજાવી શકો કે નહીં? તમે ઘરના વડીલ સમાન કહેવાઓ, પણ તમે પણ ક્યાંથી જણાવવાના? મને તો લાગે છે કે આ બધી બાબતમાં તમારો પણ પૂરેપૂરો હાથ છે. શું બોલે છે તને ખબર પડે છે? સાચું જ બોલી રહ્યો છું.
કારણ કે કવિતા અને હું બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તમને ગમતું નહોતું ને? ના, એ તો આજે પણ નથી ગમતું. અને તારો આ સંબંધ મને આજે પણ મંજૂર નથી. ક્યાંથી હોય? કારણ કે તમારા જેઠની દીકરી સાથે જો મારા લગ્ન કરાવવા માંગતા હતા, મેં સાફ શબ્દોમાં ના પાડી દીધી, જેથી કરીને તમારે નીચા જોયા જેવું થયું. બસ આ જ બાબતનો બદલો લઈ રહ્યા છો ને? બદલો નથી લેતી. હા, બદલો લેતા મને નથી આવડતું. જો આકાશ, આવા ખોટા આરોપો મૂકવાના બંધ કર. મને આવા આરોપો સાંભળવાની આદત પણ નથી અને હું આરોપો કરતી પણ નથી. 100 વાતની એક વાત, આ તારી જે કઈ પણ ઘટના બની રહી છે ને, એમાં તને એવું લાગે છે કે મારો હાથ છે, પણ મેં એવું કઈ નથી કર્યું. તો પછી સમજાવો ને મમ્મી પપ્પાને. કેમ સમજાવવાનું નામ નથી લેતા? શું કામ સમજાવું? મને જ્યાં ભાઈ ભાભી ખોટા નથી લાગતા ત્યાં હું ભાઈ ભાભીને કેવી રીતે સમજાવું કે ભાઈ ભાભી ખોટા છે? અને 100 વાતની એક વાત, તારા અને કવિતાના લગ્ન થાય ને એવું મને આજે પણ મંજૂર નથી, એ સાંભળી લેજે. પણ હું આ દહેજ વાળી વાત કે રૂપિયા વાળી વાતમાં ઇન્વોલ્વ નથી, સમજો? એક તરફ તમે ઇન્વોલ્વ નથી, એક તરફ તમે કઈ સાચા કે ખોટાને સાબિતી નથી આપવા માંગતા, અને એક તરફ તમે એવું કહી રહ્યા છો કે મને આ કોઈ વસ્તુ સાથે કોઈ નિસ્બત નથી. ભાઈ સાચું કહું ને તો આમ સરખું, ભાઈ સાચું કહું ને તો આમ સર્કલમાં હોવા છતાંય તે એની બહાર હોવું ને મને બહુ ગેરવ્યાજબી લાગે છે. આટલા દિવસોથી તમે આ ઘરમાં રહો છો, આ ઘરનું અન્ન પાણી તમે જમી રહ્યા છો, તો પછી તમારા ભત્રીજા માટે તમે આટલું ના કરી શકો? તો પછી ધિક્કાર છે મારે તમને ફઈ કહેવા પડે છે. બરાબર છે, તારા માટે તો બધા જ ખોટા છે, તો માન તું ખોટા અમને, બીજું તો શું કહી શકીએ? તો શું કહું ભાઈ બા તમને? તમે જ કહો ને. આખા ઘરમાં હું સાચો છું, મેં કઈ કોઈની સાથે ખોટું નથી કર્યું, છતાં પણ હું ભોગવી રહ્યો છું. જે મારો સાચો પ્રેમ છે એને મારે પામવા માટે થઈને કેટલી મહેનત કરવી પડે છે, અને તમે જે વસ્તુ ખોટી છે નજર સમક્ષ થઈ રહી છે એનો પણ સ્વીકાર નથી કરતા ને? તને તારા મા બાપનો પ્રેમ નથી દેખાતો? હા, તને તારા મા બાપનો પ્રેમ, તારા ફાઈનો પ્રેમ એ બધો નથી દેખાતો? અરે તે લેવા ગયા એ બધા પ્રેમ. જે વ્યક્તિ મને નથી સમજી શકતો એના પ્રેમને હું શું કામ ને સમજવા જાઉં ભાઈ? વાહ રે વાહ, તારે તારા ઘરના લોકોને નથી સમજવા એ નથી કેતો તું? હા, તો તમે ક્યાં કઈ સારું કર્યું છે? એ બેઠા બેઠા રોટલા તોડો છો ને અમારા ઘરના. હા હા, અમે તો ખરાબ જ કરીએ છીએ. અને તું શું બોલ્યો? હું રોટલા તોડું છું? તારી કમાણીના નહીં, મારા ભાઈની કમાણી. એટલે આ શબ્દ આજે બોલ્યો, આજ પછી બીજી વાર મારી સામે નહીં બોલતો. હા, જેવો તમારો ભાઈ, જેવા તમારા ભાઈની કમાણી, એવા તમારા વિચારો. હા, કોઈનામાં ક્યાંથી કઈ ફેરફાર થવાનો છે? આકાશ, તું શું બોલે છે એનું ભાન છે તને? ભાન છે ભાઈ, મને બધી ભાન છે કે હું શું કરું છું અને શું કામ કરી રહ્યો છું. મને લાગે છે કે પેલી છોકરીએ છે ને તારી બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી છે. હા, થઈ ગઈ છે, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ભાઈ. હું પ્રેમમાં ગાંડો થઈ ગયો છું. પણ છોડો ને, તમારી સાથે વાત કરવી જ બેકાર છે. તમારી સાથે વાત કરવા આવ્યો શું કામ? આકાશ, છોડો ને. તારો વખતનું છે આ બધું. મારી લાઈફ છે ને, સહન કરી લઈશ. આકાશ, અરુણા બેન, હમણાં મેં આકાશને બહાર જતા જોયો કે કઈ વધારે અપસેટ હતો, તો શું થયું છે? અપસેટની વાત જ જવા દો ભાઈ. ઝઘડો કરીને ગયો છો મારી સાથે, કહે છે કે તમે પપ્પા કોઈ મારી ખુશી નથી ઈચ્છતા, તમે આ સગાઈ કરાવી દો. આટલા બધા રૂપિયાની માંગણી શું કામ કરો છો? તમને એવી તો કઈ લાલચ છે? મન ફાવે એવું બોલતો હતો. કેમ ખોટું સમજો? કરે છે આ છોકરો, ખોટું કરે છે. મારી બેન, તારી સાથે એને ઉગ્ર થવાની, તને જેમ તેમ કહેવાની શું જરૂર હતી? આ વાત વ્યાજબી નથી. હું આકાશને સમજાવીશ, હું એને જણાવીશ કે એમાં ફઈનો કોઈ વાંક નથી. તું ફઈને શું કામ દોષ આપે છે? છો ભાઈ, મારી સાથે ગમે તેવું વર્તન કરે, ઉગ્ર થાય, મને કોઈ ફરક નથી પડતો, કારણ કે મારા માટે એ મારા દીકરા જેવો જ છે. પણ આ જે નિર્ણય
ત્યારે આપણે એનો પાછો ધકેલવા માંગીએ છીએ ને એમાં આપણને સફળતા મળે ને તો બહુ છે. હવે તો આકાશની હાલત મારાથી પણ નથી જોવાતી. હો ભાઈ આવી ખરી વાત છે બેન તારી, પણ મને તો છે ને બેન, તને જે કોમેન્ટ બોલે છે ને એટલા માટે હું કહું છું કે આપણે આ જે કાંઈ કર્યું છે ને એ હું આકાશને સમજાવીશ. અને મને તો વિચાર આવે છે કે કયા શબ્દોમાં એને કહેવું. ભાઈ રવા દે ને, તારો દીકરો એ મારો દીકરો જ છે ને, અને દીકરો કંઈ કહે ને તો મા બાપને ખોટું ન લાગે. અને આપણે જે કંઈ પણ કરી રહ્યા છે એના સારા માટે કરી રહ્યા છે. એ આકાશને નથી ખબર ને. જો આ સગાઈની વાત એકવાર રોકાઈ જાય ને, લગ્ન ન થાય ને તો પછી આપણે જગ જીતી જઈએ અને આપણને જે જોઈએ છે એ મળી જાય. પણ હવે આકાશને કઈ રીતે સમજાવું? કારણ કે કહેવાય છે ને, માણસને છે ને પ્રેમમાં બીજું કાંઈ નથી દેખાતું, માત્ર ને માત્ર એનો પ્રેમ જ દેખાય છે. અને અત્યારે એ જ થઈ રહ્યું છે. આકાશ એના જીવનમાં એના પ્રેમને પામવા સિવાય બીજું એનું કોઈ લક્ષ્ય જ નથી ભાઈ. બેન, આકાશને તો એવું જ લાગે છે ને કે એના મમ્મી પપ્પા એકદમ ખરાબ છે. 5ની માંગણી છે 10 આવ્યા, 10ની માંગણી હતી 15 આવ્યા. કીધું એને મને કે કવિતાના પપ્પા પાસે જે રૂપિયાની માંગણી કરી એ તમને વ્યાજબી લાગે છે? આ 5, 10, 15 એ માણસ ક્યાંથી લાવશે? એની પરિસ્થિતિનો તો તમે ભાન કરો. પણ હવે કઈ રીતે સમજાવું ભાઈ એને? હું એને કઈ રીતે કહું કે જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં એનો કે બીજા કોઈનો કઈ વાંક નથી. અત્યારે તો સમય અને સંજોગ સામે આપણે નબળા પડ્યા છીએ. હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે આપણે જે ધાર્યું છે ને એ થાય તો સારું. ઠીક છે બેન. આજે પપ્પાએ જે કંઈ પણ કર્યું છે ને બધું જ બહુ ખોટું કર્યું છે. આવી રીતે કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાની કોઈ જરૂર નહોતી. પણ છતાંય મને લાગે છે ત્યાં સુધી આ વાત વારંવાર થતી રહેશે. મારી પાસે હવે એક જ રસ્તો બચ્યો છે ને એ છે કવિતા. હું કવિતાની સાથે વાત કરીને બધું ક્લિયર કરી નાખું છું. હાલો. જો કવિતા, સાંભળ મારી વાત. અત્યારે જે કંઈ પણ બન્યું એ વિશે તને વાત તો કરી જશે પપ્પાએ. શું કહેવા માંગો છો? હવે પાછી કોઈ નવી વાત કરવા માંગો છો? બીજી કોઈ નવીન વાત તો કરવા નથી માંગતો, પણ હું તને એટલું જરૂરથી કહેવા માંગુ છું કે અત્યાર સુધી આપણે જે નિર્ણય લેવાથી ડરતા હતા ને એ નિર્ણય હવે ના છૂટકે આપણે લેવો જ પડશે. તું એક કામ કર, તારો સામાન પેક કર. આપણે અત્યારે જ ભાગીને લગ્ન કરી રહ્યા છીએ. આકાશ, શું બોલો છો? ભાગીને લગ્ન? તમારું મગજ તો ઠેકાણે છે? તો શું કહું બીજું? તું જ કે ને. મારા પપ્પાએ તમારી ઘરે આવીને આવી ગેરકાયદેસરની માંગણી કરી, છતાંય તે તારા પપ્પાએ એકવાર તારો વિચાર કર્યો અને પૈસા આપવા માટે તૈયાર પણ થઈ ગયા. પણ શું થયું? 5ના 10 થયા, 10ના કાલે 20 થશે, પછી કંઈક નવું બાનું કાઢશે તો શું કરવાનું? મારા પપ્પા જેને આપણા લગ્ન સીધી રીતે ક્યારેય થવા દેવા નથી માંગતા, આ વાતનો વહેલી તકે સ્વીકાર કરી લે ને તો વધારે સારું છે. તો એના માટે આપણે ભાગી જવાનું. તો શું કરવું? તું મારા વગર કે હું તારા વગર જીવી શકીશું ખરા? શક્ય છે ખરું? આકાશ, મારે ફક્ત તારા એકનો વિચાર નથી કરવાનો, મારે પપ્પાનું પણ વિચારવું પડે ને. એમની ઇજ્જતનું શું? હું તને પ્રેમ કરતી હતી એટલે પપ્પા માની ગયા. એને ઘરે આવીને તારી સાથે વાત કરી, એને કહ્યું કે કાંઈ વાંધો નહીં, મારી દીકરી તમારા દીકરાને પ્રેમ કરે છે તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. આપણી સગાઈ થઈ પછી તારા પપ્પાએ આ ખોટી માંગણી કરી, મારા પપ્પાએ એ પણ જતી કરી દીધી. કઈ વાંધો નહીં, મારી દીકરી તો ખુશ થશે ને. અને હવે એટલું થયા પછી પણ હું ભાગીને લગ્ન કરી લઉં? કવિતા, મારી વાત તો સાંભળ. હું બધું સમજુ છું,
તારા ઘરની પરિસ્થિતિ, તારા પપ્પાની હાલત, તારી બેન વિશેનો ખ્યાલ બધું જાણજે. મને પણ જો તું મને સાચો પ્રેમ કરતી હોય ને તો અત્યારમાં આ છેલ્લો અને આખરી રસ્તો છે, અને આ મારો છેલ્લો નિર્ણય છે. જો તું પ્રેમ કરતી હોય અને સાબિત કરવા માંગતી હોય તો અત્યારે તારે નિર્ણય લેવો જ પડશે, અને એટલા માટે તને ફોન કર્યો છે. સરસ. એટલે મારે ફક્ત મારા એકનું જ વિચારવાનું, બીજા કોઈનું નહીં વિચારવાનું. મતલબ મારી ખુશીઓ જોવાની. હું ભાગીને લગ્ન કરી લઈશ, હું કોર્ટ મેરેજ કરી લઈશ. તો મારી બેન સાથે કોણ લગ્ન કરશે? ગમે છોકરો જોવા આવશે ને તો તરત કહેશે કે આ તો એની જ બેન છે કે જેને ભાગીને લગ્ન કર્યા. ઠીક છે, તો પછી હું આત્મહત્યા કરી લઉં છું. કાશ પછી તો તને કોઈ પ્રોબ્લેમ નથી ને, કારણ કે મેં જેને માત્ર મારા પૂરતો વિચાર નહોતો કર્યો, એ તારો અને મારો હંમેશા સાથે વિચાર કર્યો છે. અને તારા વગર હું નહીં જીવી શકું. તો સારું છે ને કે તારે તને મેળવી શકું કે ના મેળવી શકું, હું મારો જીવ જ આપી દઉં. કારણ કે મારા પપ્પા તો ક્યારેય માનશે નહીં. મને વિશ્વાસ હતો કે મારો પ્રેમ મને જીતાડશે, પણ સોરી, તું પણ અત્યારમાં તારો પોતાનો વિચાર કરી રહી છે. તો આપણે લોકો હવે જુદા પડી રહ્યા છીએ. હું મારી રીતે મારો રસ્તો કરું છું. આકાશ, પહેલા મારી વાત સાંભળ. ઠીક છે, તું પહેલા મને મળવા શાંતિથી બેસીને વાત કરી. ઠીક છે? ઠીક છે, હું હમણાં જ તને મળવા આવી રહ્યો છું. હવે આમને આમ બેઠા રહીશું ને ભાઈ તો મને નથી લાગતું કે આપણે આ સગાઈ તોડી શકીશું. હવે તો છે ને ભાભી કંઈક અલગ જ આયોજન કરવું પડશે. આપણે આટલું અપમાન કર્યું. તારે અપમાનની ક્યાં વાત કરો છો? જેટલી વખત પૈસા માંગે એટલી વખતે તૈયારી કરીને જ આવે છે. ગમે ત્યાંથી ગમે તે આ તો વેચી કઈ વાંધો નહીં, 15 ના 20 કરી નાખશું. આકાશ, આ બધું શું છે? ભાભી તો આકાશ તમે લોકોએ કોર્ટ મેરેજ કર્યા છે. અમે લોકો સીધી રીતે અમારા લગ્ન કરાવવા નહોતા માંગતા ને, એટલે પછી છેલ્લે આ એક જ રસ્તો બાકી હતો. ના, જો આ બધું કઈ એવું કોર્ટ મેરેજ નું હોતું નથી. આ હાર ને એવું બધું કાઢી નાખો. અરે કોર્ટ લગ્ન કરે થોડા ઘણા ધામધૂમથી અમારી મરજીથી લગ્ન થાય. જો હું તો એ જ ઈચ્છતો હતો, તમારી બધી માંગણીઓ પૂરી કરવાનો પૂરો પ્રયત્ન અમે કર્યો ને વ્યવસ્થા પણ કરી. તે છતાંય તમે બીજી માંગણીઓ કરી અને આ વાત આકાશને ખબર પડી. આકાશે મને બધી ના પાડીને એને મને કહ્યું કે અમે કોર્ટ મેરેજ કરી લઈએ છીએ. મેં ના પાડી એ લોકોને, પણ છેવટે બાળકોની જીત આગળ મારે ઝૂકવું પડે. તો મારે તો ગામ જીત દુનિયાની સામે લગ્ન થવાનું. હવે હું પણ મજબૂત થઈ ગયો ને જુઓ ભાઈ, અમે કઈ દહેજના લાલચુ નથી. તો પછી શું હતું અત્યાર સુધી જે ચાલતું હતું? કઈ નહીં, 5 લાખ 10 લાખ રકમ તો વધારે જ જવાની હતી. ભાભી રૂપિયા જ જોતા હતા અમારે. ખોટી વાત નહીં કરો ભાભી. અત્યાર સુધી તમારી દરેક વાતને મેં સાથ આપ્યો. ભાઈ તમારી પણ વાતને મેં સાથ આપ્યો જ છે, પણ એ વાત ખોટી છે. મારા ભાઈ ભાભી રૂપિયાના લાલચુ નથી. તો શું કામ પૈસા માંગતા હતા? શું કામ અમારા લગ્ન નહોતા થવા દે? તારી જિંદગી બરબાદ ન થાય ને એના માટે. ભાઈ શું વાત કરો છો તમે? અરુણાબેન, છોડો ને. શું કામ? પણ ના ભાભી, બાળકોને હંમેશા લાગે કે એમના મા બાપ જે એમના માટે નિર્ણય લે ને એ ખોટા હોય, પણ એવું નથી. તને શું લાગે છે? હા આકાશ, કે નાનપણથી ભાઈ ભાભીએ આટલા પ્રેમથી લાડથી તને ઉછેર્યો. તારી દરેક જીતને એ લોકોએ પહેલું પ્રાધાન્ય આપ્યું. એકનો એક દીકરો છે ને, એની બધી જીત પૂરી કરવી છે. એ કે ને કે આકાશમાંથી તારા તોડી લાવો તો પણ તોડી લાવે. મારા ભાઈ ભાભીએ દિવસ રાત નથી જોયા તારામાં. બધી જીત પૂરી કરવા માટે તત્પર હતા મારા મા બાપ. તો પછી મારા પ્રેમને કેમ ના સમજી શકી? કેમ સમજતો નથી? હા, કે તારા મા બાપ તારું અહિત ક્યારે ન વિચારે? તો અચાનક શું થયું? તમે જ કોણ? સગાઈ કરી નાખી ત્યાં સુધી કઈ વાંધો નહોતો, અને પછી આ બધી માંગણીઓ? રાજેશભાઈ, સગાઈ સુધી તો ક્યારે મારા ભાઈ ભાભીએ તમારી પાસેથી એક સ્ટીલની ચમચીની પણ માંગણી નથી કરી, પણ જ્યારે લગ્નનો સમય આવ્યો એ સમયે શું કામ માંગણી કરી? મને એ જ પ્રશ્ન થાય છે કે શા માટે તમે લોકો અચાનક જ આ બધી માંગણીઓ કરવા માંડ્યા? કારણ કે છેલ્લા કેટલાય સમયથી
અમારા આકાશને માથામાં દુખાવો રહે છે. ડોક્ટરી તપાસ કરાવી. આકાશને તો નથી ખબર. તને જે રોજ ભાભી સમયસર દવાઓ આપે છે, સાની આપે છે ખબર છે તને? માથાના દુખાવાની આપી રહ્યા છે. હવે હા એ ક્યાં કે એટલી મોટી બાબત છે. બ્રેન ટ્યુમર છે તને. હા બેટા, બ્રેન ટ્યુમર છે. અને કવિતા, તું આકાશ સાથે લગ્ન કરે ને તો તારું લગ્ન જીવન ખરાબ થાય. કારણ કે અમે ડોક્ટરને બધું પૂછી લીધું. ડોક્ટરે કહ્યું કે અમારી પાસે આનો કોઈ ઈલાજ નથી અને આકાશ પાસે એટલો સમય પણ નથી. અને ભર જવાનીમાં વિધવા જોવા નહોતા માંગતા મારા ભાઈ ભાભી. કોઈ બીજાની દીકરીની જિંદગી બરબાદ કરવા નહોતા માંગતા. જો સાચું કહ્યું હોત ને તો પણ તું અને આકાશ એકબીજાને છોડવાના. જો સાચું કહ્યું હોત ને તો પણ તમે એકબીજાને છોડવા માટે તૈયાર ન થાત. એટલે મારા ભાઈ ભાભીએ આ રૂપિયાનું નાટક ઊભું કર્યું અને એમાં મેં પણ એમનો સાથ આપ્યો. મને મને એ ખબર છે. કવિતા, મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો. અને જો આ લોકોની વાત એકદમ સાચી છે કવિતા. આવી રીતે હું તને મારી સાથે નહીં રાખી શકું. અહીંયા મારી લાઈફના કોઈ ઠેકાણા નથી. મને ક્યારે શું થાય કદાચ એક ક્ષણ હું છું તારી સાથે અને બીજી ક્ષણ નહીં. કવિતા નહીં, હું આપણા પ્રેમ માટે થઈને તારી જિંદગી ખરાબ નહીં કરું કવિતા. નહીં બોલો છો? મારા મમ્મી પપ્પા અને એ જે વાત કરી ને એ વાત સાચી હશે અને સાચી જ છે. મને અવારનવાર ઘણીવાર સ્ટ્રોક આવી જાય છે ને. બસ શાંત થઈ જાઓ. મને ખબર છે કે તમે આ બધું એટલે બોલી રહ્યા છો ને કે હું તમારાથી નોખી થઈ જાઉં. સમજવાની કોશિશ કરો. હજુ તમે લોકો ન સમજી શક્યા. તમે લોકો એટલા પ્રયત્ન કર્યા પણ છતાં મારા અને આકાશના તો લગ્ન થયા જ નહીં. કદાચ ભગવાન પણ એવું જ ઈચ્છે છે કે આકાશ પાસે જેટલો સમય છે એ સમયે મારી સાથે રહે, હું એમની સાથે રહું. અમારો પ્રેમ સાચો હશે તો જ ને, તો જ તે ભગવાને આવું થવા દીધું હોય ને. એમને તું સુધી સાચું સાબિત કરતી ખરીશ. ખાલી હું નહીં હોઉં. કદાચ આવી રીતે મારા મમ્મી અને પપ્પા બચશે પછી. જો તું આ બધી બાબતોને ભૂલી જા. ખરાબ સપનું હતું અને સપનું સમજીને ભૂલી જવાનું. સપનાનું કોઈ ભવિષ્ય નથી હોતું. સારું, તમે એવું ઈચ્છો છો ને કે હું તમારી સાથે રહીશ તો એક સમય એવો આવશે કે હું વિધવા થઈ જઈશ. મારી જિંદગી નર્ક જેવી થઈ જશે. તમને એ વિચાર નથી આવતો કે કદાચ અત્યારે હું અહીંયાથી જતી રહીશ, તમારાથી નોકરી થઈ જઈશ તો કેવી રીતે જીવી શકીશ? આપણે બંને એકબીજાની સાથે રહેવું હતું, એકબીજા વગર નહોતા રહી શકતા. એટલે જ તો આપણે આવી રીતે લગ્ન કરી. એટલે તો જેટલી પણ મને કસોટી કરી એ બધી પાર પાડી. અને શું મમ્મી પપ્પા, હું સમજુ છું કે બીમારી ગંભીર છે પણ એવું તો નથી ને કે એનો ઈલાજ નથી. આપણે બધા પ્રયત્નો કરીશું ને સારામાં સારા ડોક્ટરને મળીશું. ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. આપણે શું કામ હિંમત હારવી જોઈએ? અને હવે તો આપણા લગ્ન થઈ ગયા છે. તો જીવીશ તો પણ તમારી સાથે ને મરીશ તો પણ તમારી સાથે. વાહ બેટા, મને ગર્વ છે મારી દીકરી પર કે એને આકાશનો સાથ ના છોડ્યો. આટલી ગંભીર બીમારીની જાણ થયા પછી પણ એની સાથે જિંદગીભર સાથ નિભાવવા માટે તૈયાર છે. ને આકાશ, મુંજાઈશ ને બેટા, જરાય ફિકર નહીં કરતો. આપણે સારામાં સારા ડોક્ટરને બતાવીશું ને દુનિયામાં કયા ઈલાજ નથી. મારી દીકરીએ કહ્યું તેમ ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. આપણે સારામાં સારા ડોક્ટરને બતાવીશું. અહીંથી બીજા શહેરમાં જઈશું.
પણ પૂરા પ્રયત્ન કરશું કે તારી જિંદગી બચી જાય. મને માફ કરી દેજે. હું મારા દીકરાને પલે પલે મરતા મરતા જોઈ શકું. તમાશા કર્યો. મને માફ કરી દે. પપ્પા પપ્પા શું કરો છો તમે? મને નથી ખબર ને કે આગળ જઈને શું થવાનું છે. એ કોઈ રડવાનું નથી. મમ્મી પ્લીઝ, જેટલો પણ સમય છે ને એ સમયને તમારા બધાની સાથે એન્જોય કરીને જીવવા માંગુ છું. પ્લીઝ. મારા દીકરાને કઈ નહીં થાય. આપણી સાથે જ રહેશે અને આપણાનો યોગ્ય સારવાર કરાવશું. મારા દીકરા તને કઈ નહીં થવા દે.